ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. મિત્રો, કાયમી શિક્ષક ભરતીને બદલે હવે જ્ઞાન સહાયકો નીમવામાં આવશે. ભરતી ન થતા જ્ઞાન સહાયકો છે એ નીમવામાં સરકાર હવે આતુરતા જોવા મળી રહી છે. તો પછી કાયમી ભરતી ક્યાં સુધીમાં કરવામાં આવશે? મિત્રો, તમામ ઉમેદવારોનો પ્રશ્નનો ઉકેલ અહીંયા જોવા મળવાનો છે. અંત સુધી જરૂરથી માહિતી મેળવજો. અને મિત્રો, તમને જો એવું લાગે કે આપણી ચેનલના તરફથી જેન્યુઇન માહિતી મળે છે તો પણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. મિત્રો, આવી જ માહિતી જે અપડેટ છે તમને દરરોજની મળશે અને સાચી અને સચોટ અપડેટ તમને આપવામાં આવશે. તો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ મને બનાવેલા છે, જરૂરથી જોઈન કરી નાખો. મિત્રો, વાત કરીએ તો કે શિક્ષકોની કાયમી ભરતી અને નિમણૂકીને લાંબો સમય થવાની સ્થિતિમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કાલના ન્યૂઝ છે 23/7ના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની જગ્યા ભરવાની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. મિત્રો, ઉચ્ચતર માધ્યમિક શાળામાં મુખ્ય વિષયોના જ્ઞાન સહાયક ન મળ્યાની રાવ પણ જોવા મળી રહી છે. હવે મિત્રો, જોવાનું એ રહેશે સરકારની વિચારણા કેટલા સમય સુધી ચાલે છે, કેમ કે 2 વર્ષથી વિચારણા છે એ ચાલુ છે. મિત્રો, આવું ફોરેસ્ટ ગાર્ડમાં પણ થઈ રહ્યું છે. ફોરેસ્ટ ગાર્ડમાં પણ વિલંબ ઉપર વિલંબ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો છે એ લોંગ ટાઈમથી તૈયારી પણ કરી રહ્યા છે. તો જોવાનું એ રહેશે કે સરકાર ફોરેસ્ટમાં અને કાયમી ભરતીમાં પહેલો ન્યાય કોને આપે છે. બાકી મિત્રો, આપણી ચેનલના થ્રુ તમને જેન્યુઇન માહિતી છે પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી તમારા મિત્રો સુધી જરૂરથી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવી અપડેટ નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.